આગામી ગોધર તાલુકા પંચાયત પ્રમુખની પસંદગીને લઈને રોષ છે ત્યારે પ્રમુખ પદે આદિવાસી બેસે તે માટે મામલતદારને રજૂઆત કરાઈ હતી। વાંકડી, વેળા, સરસવા તેમજ 5 મહુવાની સીટ આદિવાસી છે ત્યારે બાકીના લોકોના દાખલાની વિશ્લેષણ સમિતિમાં ખરાઈની માંગ છે। બની બેઠેલાને પ્રમુખ બનાવવામાં આવશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। એસટી સામાન્ય સીટ પર યોગ્ય આદિવાસી બેસે તો કોઈ વાંધો નહીં, વિશ્લેષણ સમિતિની ખરાઈ વગરના પ્રમુખનો સ્વીકાર નહીં કરાય। 16માંથી 11 તાલુકા પંચાયત બેઠકો અનુસૂચિત આદિજાતિ અનામત છે। ગોધર તાલુકામાં હમણાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ એમાં કુલ 11 સીટો આદિવાસીની હતી। એમાં 7 સીટો ઉપર બોગસ આદિવાસીઓ એ ચૂંટણી લડીને જીત્યા છે। તો એમના જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવે, કેમ કે અમારા જાણવા મુજબ એ લોકો પાસે 2 દાખલા છે। ક્યાંક ઓબીસીની સીટ આવે ત્યાં એ પણ લડે છે અને એસટી સીટ આવે તો પણ એ લડે છે। અને સાચા આદિવાસી તરીકે 5 મુઆ તાલુકા પંચાયત સીટ, વેણા તાલુકા પંચાયત સીટ, વાંકડી તાલુકા પંચાયત સીટ અને સરસવા તાલુકા પંચાયત સીટ, આ 4 જ સીટો વાળા વિજેતા ઉમેદવારો સાચા આદિવાસીઓ છે। ગોધર નવીન તાલુકામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે ગોધર જે નવીન તાલુકો બન્યો એની અંદરમાં જે સાચા આદિવાસી છે એમને પ્રમુખ પદ મળે અને જે ખોટા જે ચૂંટાઈ ગયેલા જે તાલુકા પંચાયતના સભ્યો છે એમને વિશ્લેષણ સમિતિની અંદરમાં પૂરેપૂરી તપાસ કરવામાં આવે અને એમના પ્રમાણપત્રો રદ કરવામાં આવે। બાબોર છગનભાઈ લુંજાભાઈ આદિવાસી એક્ટિવિસ્ટની આગેવાનીમાં આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપેલું છે, જેમાં હાલમાં થયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં સાચા આદિવાસીને પ્રમુખ પદ માટે મળવું જોઈએ તેમની મુખ્ય રજૂઆત હતી, જેમણે આવેદન સ્વરૂપે આપેલ છે। જે પરત અહીંયાથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પરત્વે યોગ્ય તે થવા માટે અહીંયાથી સાદર કરવામાં આવનાર છે।